કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વિચારધારા છે. સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રના હિતના લઈને જેની વિચારધારા કેન્દ્રમાં છે, એ વસ્તુને લઈને આપણે કામ કરીએ છીએ. અને હું જાહેરમાં કહું છું કે જે કોઈ રાજકારણી વ્યક્તિ હોય, જે કોઈ પદાધિકારી હોય, એ જ્યારે ભારતીય સંસ્કૃતિને લઈને સનાતન ધર્મ માટે કામ કરે તો એની પડખે દરેક સમાજ અને સંસ્થાએ ઉભા રહેવું જોઈએ. હું જાહેરમાં કહું છું કે આજે ભારતના રત્નો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ જ્યારે કોઈ એલાન કરે અને એ એલાનને સમગ્ર સમાજ સુધી પહોંચવાડવાની અંદર જે સમાજ પાછો પડે, જે સંસ્થાઓ પાછી પડે કે પોતાને જાહેરમાં આવતો ખચકાટ અનુભવે, તો મને લાગે છે કે જાણે અજાણે સનાતનની ગોળ ખોદવાની અંદર એમનું મહત્તમ યોગદાન બની જાય છે. આપણે સંકલ્પ કરીએ કે આવનારા દિવસોમાં આપણે કેટલા છીએ મહત્વનું નથી, આપણા અંદર કેટલી જનૂનતા છે, આપણી અંદર આપણા ધર્મ માટે, સંસ્કૃતિ માટે ને રાષ્ટ્ર માટેની ભાવના કેટલી ઉચ્ચતમ લેવલે છે એનું મહત્વ છે. અને એ વાતને લઈને જ્યારે શિક્ષણથી લઈ અને સંસદ સુધીની આખી જે સફર છે એ જો ખેડવ્યું હોય તો આજના યુવાનોને મારો એટલો સંદેશ છે કે સ્વામી વિવેકાનંદને યાદ કરો. સ્વામી વિવેકાનંદ હંમેશા બાબતે એમણે કહ્યું છે કે પ્રબળ ઈચ્છા શક્તિ હોય, તમારું દ્રઢ મનોબળ હોય અને તમે સંકલ્પ સાથે જો કાર્ય કરીને મહેનત કરો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો નિષ્ફળતા ક્યારે તમારા નસીબમાં લખાવાની નથી. આ સંદેશ આપણા ઋષિ મુનિઓ આપ્યા છે. સ્વામી વિવેકાનંદને તમે વાંચશો તો તમને ખબર પડશે કે એ વ્યક્તિના એક એક શબ્દની અંદર જે પ્રકારની એની મનોબળ અને પ્રબળ ઈચ્છા શક્તિની વાતો છે એ દરેક યુવાને એક્સેપ્ટ કરવાની જરૂર છે. એટલે જ આજના યુવાનો માટે મારે એટલું કહેવું છે કે નાની અમથી મહેનત કરવાથી સફળતા મિત્રો મળતી નથી. મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે જ મળે એ સફળતા છે. પાણી માંગતા દૂધ મળી જાય ને તો એ વ્યક્તિની અંદર ક્યારેય પણ તાકાત પેદા થતી નથી. અનકમ્ફર્ટ ઝોન ની અંદર જ ક્રિએટરો પેદા થાય છે, કમ્ફર્ટ ઝોનમાં પેદા થતા નથી. તમે સંકલ્પ કરો કે મારે બનવું છે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. પ્રબળ ઈચ્છા શક્તિ કોને કહેવાય, દ્રઢ મનોબળ કોને કહેવાય, એનું એક્ઝામ્પલ આ સમાજ માટે તો ઘરમાં છે. નરેન્દ્રભાઈ મોદીનો ઇતિહાસ જોઈ લો કે જેને અનેક મુશ્કેલીઓને પડકારો વચ્ચે જ કાર્ય કર્યું છે અને એટલા જ માટે આ સફળતા સુધી પહોંચ્યા છે. એટલે તમે પણ તમારી જિંદગીની કેરિયર બનાવવાની ઈચ્છા ધરાવતા હોય તો યાદ રાખો કે નસીબદાર હોય એને એના જીવનમાં મુશ્કેલીઓ મળે. કમ નસીબ એવા લોકો છે કે જેની જિંદગીમાં પડકારો નથી, કારણ એમને પોતાની અંદર રહેલી ક્ષમતાઓને ઉજાગર કરવાની તક મળી નથી. યાદ રાખીએ, જે કઈ મુશ્કેલીઓ છે, પડકારો આવે છે, એ તમારા પડકારો નહીં, એ માતા તમને તક આપવા માટે આવે છે. તમે એને ઓળખી નથી શકતા, એ તમારી લાચારી છે. એટલે યાદ રાખીએ, હંમેશા પ્રાર્થના કરીએ. હું હંમેશા માતાજીને પ્રાર્થના કરીને સાહેબ નીકળું છું કે મને રોજ બે મુશ્કેલી આપજો, પણ એ મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પણ મને આપજો. કારણ દરેક મુશ્કેલીમાં હું તક શોધું છું. મુશ્કેલીનો મતલબ મેં માગી છે મુશ્કેલી, પણ ઇનડાયરેક્ટલી મેં માગી છે તક. અને તક જ્યારે માંગુ છું અને એની અંદર જ્યારે પરિશ્રમ કરું છું તો જ સફળતા મળે. અને એ સફળતા મળે ત્યારે જ દુનિયા એની નોંધ લે છે અને ત્યારે જ તમારો ઇતિહાસ લખાય છે. એટલે આપણે યાદ રાખીએ કે આપણે સફળ થવું છે તો આપણે સફળ થવા માટે બેઠા બેઠા નહીં થવાય.